શ્રીરંગ રાજશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ઉંડેરા ખાતે નિઃશુલ્ક નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજશાયરે દ્વારા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમયાંતરે નાગરિકોને મદદરૂપ થવાના હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે વડોદરા શહેરના ઉંડેરા ગામ ખાતે વોર્ડ નંબર 9ના વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજશાયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ નોટબુક વિતરણના કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજશાયરે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય વિજય પટેલ, શહેર ભાજપ મહામંત્રી અને વોર્ડ નંબર 9ના પ્રભારી લકુલેશ ત્રિવેદી, વોર્ડ નંબર 9ના યુવા મોરચાના પ્રમુખ મેહુલ સોલંકી, નૈનાબેન, હિતેશ ચૌહાણ, રમતાભાઈ, નીતિનભાઈ, વિજયભાઈ સહિત જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો અને ઉંડેરા ગામના અગ્રણીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં આશરે 700થી વધુ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। જ્યારે સાંજના સમયે સમતા ખાતે અમૃતનગર, વ્રજભૂમિ તથા વૈકુંઠ ફ્લેટ ખાતે પણ નોટબુક વિતરણ કરવામાં આવશે। ઉંડેરા ગામની અંદર આવેલી તમામ સોસાયટી જે પરા વિસ્તાર છે, સાથે ગામના અંદર આવેલા તમામ ફળિયાઓના જે વિદ્યાર્થીઓ છે તેમના નોટબુક વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું। એવી જ રીતે આજે જે પણ સોસાયટીઓ છે જેમને ફોર્મ ભર્યા હતા, 1 થી 9ના વિદ્યાર્થીઓ, 1 થી 12ના વિદ્યાર્થીઓને અમે નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો અને તે લોકોને નોટબુક વિતરણની અંદર જોડવા માટેના પ્રયત્નો કર્યા। એવી જ રીતે ગામના તમામ વડીલોનો, સાથે આવેલા તેમના માતા પિતાઓનો અને જે યુવા કે જે લોકો હંમેશા મારી જોડે હોય છે એવા તમામ મારા યુવા ભાઈઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આજના દિવસમાં આ કાર્યક્રમ જે મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ સુધી પહોંચવા માટે અમે આજે પ્રયત્ન કર્યો હતો અને તમામ લોકો સુધી અમે નોટબુક વિતરણ કરવા માટે આજે આ કાર્યક્રમ કર્યો। સાથે કોઈપણ હજુ ઇલેક્શન વોર્ડ નંબર 9ની કોઈ સોસાયટી બાકી રહી જતી હોય તો અમારા કાર્યાલય પર આવીને આપના સોસાયટીના પ્રમુખ અથવા તો આપના સોસાયટીનું જે ગણેશ મંડળ હોય અથવા તો ભજન મંડળ હોય તેમના કોઈ પણ મુખ્ય વ્યક્તિ આવીને અમારા ઓફિસ પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે। ઉંડેરા ગામની તમામ જે સોસાયટીઓ અને ફળિયા આવેલા છે તેઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ત્યારબાદ તેમને નોટબુક વિતરણ કરવામાં આવ્યું। એવી જ રીતે તમને પણ નોટબુક વિતરણ કરવામાં આવશે। ઇલેક્શન 9 નંબરની જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે એ અમારા કાર્યાલય પર કરાવવાનું રહેશે। એવી જ રીતે રેશન કાર્ડ ઈ-કેવાયસી, ચૂંટણી કાર્ડ અને આયુષ્માન વયવંદના કાર્ડનું પણ આયોજન અમારા કાર્યાલય પર કરવામાં આવ્યું છે। તો આવો અને આપણે સૌ આ તમામ સેવાઓનો આપ સૌ લાભ લો તેવી અભ્યર્થના સાથે આજના દિવસમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો। આજે ઉંડેરા ગામના તમામ યુવાનો એ પોતે મહેનત કરી અને દરેક ઘરે ઘરે જેટલા પણ લોકોને બને એટલી લોકોને, વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો અમારે પ્રયત્ન કર્યો છે। અહીં કોઈ પણ જાતિનો કોઈ નથી, કોઈ અહીં કોઈ હિન્દુ નથી, કોઈ મુસ્લિમ નથી, કોઈ પટેલ નથી, કોઈ દરબાર નથી, બધા જ લોકો સાથે રહી અને અહીંયા એક ગામ એવું છે। આવી જ રીતના સમગ્ર વોર્ડમાં આજે સાંજે અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, લક્ષ્મીનગર, એવી રીતના લક્ષ્મીપુરા ગામ, ગોત્રી ગામ, સેવાસી ગામ, ઉંડેરા ગામ અને તમામે તમામ અમારા વોર્ડમાં જ્યાં પણ જરૂરી હશે, સાથે સાથે સોસાયટીમાં પણ જણાવીએ છીએ કે તમારા વિસ્તારમાં તમારા ત્યાં વોચમેન હોય, તમારા ત્યાં આગળ લિફ્ટમેન હોય, સફાઈ સેવક હોય, તો દરેક પ્રમુખોને બી અમે વિનંતી કરી છે કે આવો અમારા ત્યાં આવો, તમે ફોર્મ ભરો અને લઈ જાઓ। આજે 1 લાખ કરતાં પણ વધારે લોકોને નોટબુક વિતરણનો જે કાર્યક્રમ વડોદરા શહેર પ્રમુખ શ્રી અમારા જયપ્રકાશ સોની દ્વારા જે અમે શરૂ કરેલો હતો, આજે એ જ રીતના આગળ દબાઈને અમારા 80, 90 બૂથમાં દરેક સોસાયટીઓમાં જઈને યુવાનો દ્વારા તમે જુઓ કે યુવાનોને ક્રિકેટની કીટ આપવાની, છોકરીઓને પિક્ચરમાં લઈ જવાનું, છોકરાઓને વિદ્યાર્થી એજ્યુકેશન જોવાનું, કારણ કે આવો ભાડાની દુકાન છે ખાલી જ કરવાની છે, પણ ખૂબ પ્રેમ અને હર સુખ દુઃખમાં રહેતા અમારા વિસ્તારના સૌ લોકોને ક્યાં અને કઈ જગ્યા પર મદદ કરવી એ ગોલ જ સાથે હર હંમેશા મારી સમગ્ર સાઈનાથ એજ્યુકેશનની ટીમ આજે શ્રીરંગ આયરે સાથે સમગ્ર અમારા ઉંડેરાના સૌ યુવાનો, એ સોસાયટીનો હશે, આવાસનો હશે કે ગામનો હશે, સૌ ભેગા મળીને આજે મા ફાર્મની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને આજે નોટબુક અને ચોપડાનું વિતરણ કરેલું હતું। સાથે સાથે વોર્ડ નંબર 9ના અમારા પ્રભારી લકુલેશભાઈ પણ એ આવ્યા હતા અને ગામના સૌ વડીલોની હાજરીમાં સૌ યુવાનોને, સૌ દીકરાઓને, દીકરીઓને ખૂબ મોટી સંખ્યામાં આજે નોટબુક વિતરણ કર્યું છે। સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાજેશભાઈ આયરે અને શ્રીરંગભાઈ આયરે દ્વારા એક સુંદર જેને કહેવાય સમાજ ઉપયોગી કામ એટલે નોટબુક અને ચોપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે। હું આ કાર્ય બદલ એમને ખૂબ ખૂબ બિરદાવું છું। સંપત્તિમાં ભાગ પડી શકે, જર ઝવેરાતમાં ભાગ પડી શકે, જમીનમાં ભાગ પડી શકે, પણ જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો ભાગ ના પડી શકે
એનું તાદાદ દ્રશ્ય એટલે આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણા ભારત દેશમાંથી શુભાંશુ શુક્લા જે આજે સ્પેસ સ્ટેશનમાં પહોંચવાવાળો પહેલો વ્યક્તિ છે અને એ ભારતનું ગૌરવ બન્યો છે. આ જ પ્રકારે નાની નાની સેવા જેને કહી શકાય કે બાળકોને શિક્ષણનું જ્ઞાન મળે, સંસ્કાર મળે. શિક્ષિત સમાજ હશે તો સંસ્કારી સમાજ હશે, સંસ્કારી સમાજ હશે તો વિકસિત સમાજ હશે. અને આ ભારતને 2047માં વિકસિત બનાવવાનો એક દ્રઢ સંકલ્પ જે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે લીધો છે, એમાં એક ખિસકોલી સ્વરૂપે પોતાનું યોગદાન એવું કહી શકાય એટલે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ કહી શકાય. ફરીથી આપના માધ્યમથી શ્રીરંગભાઈ અને રાજેશભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું કે આ પ્રકારે એક સુંદર આયોજન કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજ રોજ શ્રીરંગભાઈ રાજેશભાઈ આયરે દ્વારા ખૂબ જ સુંદર મજાનો કાર્યક્રમ એવું ચોપડા વિતરણ કરવામાં આવ્યું આજે નાના બાળકોને. તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા ચોપડા ઉંડેરા વિતરણ કરવામાં આવ્યું છે. એમનો ખૂબ ખૂબ આભાર અને ગરીબોને વધારે મદદ થાય છે એમની માટે એમનું સારું કામ ઉંડેરામાં સારું રહે છે. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.